બાળકને લઈ અને ગંગા વહેણમાં જલમાં એ નારી સ્વરૂપે હતા એ અદ્રશ્ય થતા ગયા અને જલમાં સમાઈ ગયા. શંતનુ રાજા એકલા હસ્તિનાપુરમાં આવ્યા છે. 12 વર્ષે રાજવી ત્યાં ગયા તો ગંગા પ્રગટા અને 12 વર્ષના દીકરાને સોંપી દીધો અને એ જ ભીષ્મ દાદા. એનું નામ દેવવ્રત છે. દેવવ્રત. પણ બાપને પરણાવવા માટે દીકરાએ આજીવન સંકલ્પ કર્યો કે આજીવન કુંવારા રહીશ. હસ્તિનાપુરનું રાજ્ય ત્યજ્યું અને હસ્તિનાપુરના રાજ્ય ઉપર જો ભીષ્મ દાદા જેવો રાજા હોત ને કાયમી, તો હસ્તિનાપુરના રાજ્ય નહીં એક નિખાર જુદી હોત. આ એ ભીષ્મ દાદા અત્યારે બાણની પથારી ઉપર સૂતા છે. બાણની શૈયા ઉપર સૂતા છે ભીષ્મ દાદા અને ભગવાનને યાદ કરે છે. હવે બાણની શૈયા ઉપર પોઢેલા ભીષ્મ દાદા ઉત્તરાયણ કાળના સૂર્યની રાહ જુએ છે. ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુનું વરદાન કે ઈચ્છે ત્યારે આને સેજ વધારે આ બાજુ આ બેકરી આને સેજ વધારે ઠીક. તો લો બેઝ ને એવું કઈ હોય કાઢી નાખજો, નહીતર પછી ગળું ઉપાડી લે એવું કાઢી નાખજો. ભીષ્મ દાદા બાણની પથારી ઉપર રાહ જુએ છે ઉત્તરાયણ કાળ. ઈચ્છા મૃત્યુ ઈચ્છે ત્યારે મરે અને ઉત્તરાયણ કાળમાં મૃત્યુ થાય એવી ભીષ્મ દાદાની ઈચ્છા છે. મહાભારતમાં લખ્યું છે કે 6 મહિના બાણની પથારી ઉપર ભીષ્મ દાદા પોઢ્યા છે. એનું એક કારણ એવું છે કે દુર્યોધનનું અનાજ ખાધું હતું, એના દ્વારા જે શરીરમાં લોહી પ્રગટ્યું હતું એ લોહીને અહીંયા નિતારી દીધું અને પછી ભગવાનને બોલાવ્યા. તો ગોવિંદ આવ્યા. ભગવાન પાંડવોને લઈ, કુંતા અને દ્રૌપદીને ઉત્તરાને લઈ અને ભીષ્મ દાદાની પાસે આવે અને રાજધર્મ ભીષ્મ દાદાએ કુંતીને બતાવ્યો. રાજધર્મ ઈ પુસ્તકનું નામ બન્યું ભીષ્મ સ્વરાજ. ક્ષત્રિય કેવો હોવો જોઈએ, રાજવી કેવો હોવો જોઈએ, સત્તાધીશ કેવો હોવો જોઈએ. ભીષ્મ દાદા અને ભીષ્મ દાદાએ ભગવાનની સ્તુતિ ગીત 11 મંત્રમાં કરી છે. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા, જેમાં ભીષ્મ ગીત છે. ચોથા સ્કંદમાં રુદ્ર ગીત છે. દશમ સ્કંદમાં વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત અને 11મા સ્કંદમાં કદ્રી ગીત છે. આટલા ભાગવતમાં ગીત છે. એમાંનું પહેલું ગીત ભીષ્મ ગીત. બાણની પથારી ઉપર સુતેલા ભીષ્મ દાદાએ જોયું કે ભગવાન આવી રહ્યા છે અને ભગવાન ભીષ્મ દાદાના પગ પાસે ઉભા છે. હવે ભીષ્મ જેવી વ્યક્તિના પગ પાસે ભગવાન ઉભા રહીએ એનું એક કારણ કે સુતેલો માણસની પહેલી નજર એની પાંગતે જાય છે. એટલે સુતા સુતા ભીષ્મ દાદા ગોવિંદના દર્શન કરી શકે એટલા માટે ભગવાન ભીષ્મ દાદાના પગ પાસે ઉભા છે. બીજી વાત એ છે કે ભીષ્મ દાદાએ ભગવાનને કહ્યું કે પ્રભુ ત્યાં ઉભા રહો, આપના મને દર્શન થાય છે અને મારે તમને એક વાત કહેવી છે પ્રભુ. છેલ્લે મારે એક કામ કરતું જવું છે. ગોવિંદને કહ્યું કે હે દ્વારિકાધીશ, મારી એક દીકરી છે અને આ દીકરીના લગ્ન મારે તમારી સાથે કરાવતો જાઓ એટલે મારી ઈચ્છા પૂરી થઈ જાય. તમારી સાથે મારી દીકરીના લગ્ન કરાવવા છે.
અને ભગવાન એક પગલું હટી ગયા કે ભીષ્મ દાદા આ શું વાત કરો છો? કટી મેખલા બ્રહ્મચર્ય વ્રત પાળનાર ભીષ્મ અને વળી તમારી દીકરી, આ બધું શું છે દાદા? ત્યારે ભીષ્મ દાદાએ કહ્યું, ગોવિંદ, મારી મતી એ મારી દીકરી છે, મારી મતી, અને મારી મતી મારે તમારામાં સૌ લગ્ન કરવી છે, તમારી જોડે સંલગ્ન કરવી છે. અને 11 મંત્રમાં ભીષ્મ દાદાએ ગોવિંદની સ્તુતિ કરી છે. એક એક મંત્રમાં તમે જુઓ, રતિ શબ્દ છે, રતિ. એક એક મંત્રમાં રતિ શબ્દ. રતિ એટલે શું? રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન માનસ લાગત ફીકો. રતિ એટલે શું? દિન પ્રતિદિન ઈશ્વર પ્રત્યે વધતો જતો પ્રેમ એ રતિ છે. 11 મંત્રમાં રતિ અથવા તો એના અર્થવાચક શબ્દ આપ્યો છે. અને ઉત્તરાયણ કાળના સૂર્ય પ્રાપ્ત થાય એ પહેલા ભગવાનની સ્તુતિ કરી છે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પદ ભૂંગવે સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિ મુપેયુષી યદ ભવ પ્રવાહ. પેલો મંત્ર ગોવિંદને કહે કે હે ભગવાન, મારી મતિ અન્યત્ર ન જાય અને કેવલ તમારા શરણમાં રહે. કોઈ મંત્રમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરમ બરમ દધાને વપુરલક કુલાવૃતાનાજ્જમ વિજય સખેરતિ વસ્તુ નૈનવદ્યા. હે ગોવિંદ, ત્રણે ભુવનમાં સુંદરમાં સુંદર કોઈ હોય તો આપ છો. અને એ સુંદરમાં સુંદર કરોડો કામદેવ જેના રૂપમાં મોહ પામે હે ભગવાન, એવું તમારું રૂપ છે. તો હે ભગવાન, આજ હું તમારા શરણમાં વંદન કરું છું. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ વચનુલિતમ શ્રમવાર્યલમ કૃતાસ્ય મમ નિશિત સરે વિભેદ્યમાનમ ત્વચ વિલસત કવચોસ્તુ કૃષ્ણાત્મા. સમર મેદાનમાં હે ગોવિંદ, આપને જ્યારે જોયા છે ત્યારે મારું મન ત્યારથી આપના શરણમાં લાગેલું છે. સપદી સખીર વચો નિસમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પર સૈનિકાયુરાક્ષા હતવતી પાર્થ સુખેરતિર્મમાસ્તુ. આ ભીષ્મ ગીતના 11 મંત્ર. કોઈ મંત્રમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું, કોઈ મંત્રમાં ભગવાનની પાસે માગણી કરી, કોઈ મંત્રમાં ભગવાનને મેણું પણ માર્યું. એ તો ભગવાનના છે, એ કરી શકે. ભગવાનના છે. જુઓ, સપદી સખીર વચો નિસમ્ય મધ્યે, ભગવાનને મેણું માર્યું કે સમર મેદાનની અંદર જ્યારે મેં તમને જોયા સુદર્શન ચક્ર લઈને, ત્યારે મારી પ્રતિજ્ઞા હતી કે કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવીશ, અને મેં તમારી પ્રતિજ્ઞા તોડાવી. તમે હાથમાં હથિયાર ધારણ કર્યા, મેં શસ્ત્રનો ત્યાગ કર્યો.
તો એ જ વખતે તમે છોડી દીધું. શસ્ત્ર નહીં, સાધન છે આમ કહી અને તમે એ વસ્તુ છોડી દીધી. પણ પ્રભુ, મારું મન અન્યત્ર ન ભટકે અને તમારા શરણમાં સ્થાપિત કરું છું. આમ કહી અને ભીષ્મ દાદાએ પોતાનું મન ગોવિંદમાં સ્થાપિત કર્યું છે અને ભગવાન દ્વારિકાધીશની 11 મંત્રમાં પ્રભુની સ્તુતિ કરી છે. અને ઉત્તરાયણ કાળના સૂર્ય જ્યારે પ્રાપ્ત થયા અને એ જ સમયે ભીષ્મ દાદાએ દેહ છોડ્યો અને પરલોકમાં દાદાની ગતિ થઈ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે દાદાની ઉત્તર ક્રિયા કરાવડાવો. અહીંયા શબ્દ વાપરો, કારયિત્વાહ, કરાવડાવી છે. અભિષિક્ત રાજાથી કોઈની ઉત્તર ક્રિયા કરી ન શકાય. કારયિત્વા, કરાવડાવી છે. અને હવે ભગવાન દ્વારિકા જવા માટે પરમાત્મા નીકળ્યા અને ભગવાન દ્વારિકામાં ગોમતીજીના કિનારે પરમાત્મા પધાર્યા છે. તો ભગવાને શંખનો નાદ કર્યો. આજે ડોરબેલ નહીં, દરવાજે આવે એટલે ડોરબેલ વગાડે. એમાં કેટલાય ની તો કોડવર્ડ હોય. ડોરબેલ ટ્રીક ટ્રીક 2 વાર વાગે એટલે સમજી લેવાનું કે એના હસબન્ડ જ છે. ડોરબેલ તો ભગવાનના જમાનામાં તો ડોરબેલ નહીં. તો ભગવાને શું કર્યું? પાંચજન્યમ ઋષિકેશમ દેવદત્તમ ધનંજય, ભગવાને શંખ વગાડ્યો. ત્યાં તો દ્વારિકામાં ચૈતન્ય આવી ગયું. ભગવાને શંખ શું કામ વગાડ્યો? ભાઈ 16,108 પત્નીઓ છે. બધાને ઘેરે 10-10 દીકરાઓ છે અને એ પરણાવેલા છે. એટલે વડીલ છે ને, ભગવાન વડીલ છે. એટલે ખોખારો માર્યા વિના ગમે એમ પ્રવેશી ન શકે. એટલે ભગવાને વિચાર કર્યો 16,108 ઘેરે જાઉં, બધે ખોખારા મારું, એના કરતા શંખ વગાડી લઉં, બધાને ખબર પડી જાય. એટલા માટે ભગવાને શંખ વગાડ્યો. દ્વારિકામાં ખબર પડી ગઈ કે પ્રભુ આવી રહ્યા છે. શામયું લઈ અને લોકો શામાં આવ્યા છે ભગવાનનું સ્વાગત કરવા માટે. વેદના પુસ્તકો લઈ અને બ્રાહ્મણો આવ્યા. કુમારિકાઓ પાણીના ભરેલા કુંભ લઈ અને દ્વારિકાધીશ પ્રભુનું સ્વાગત કરે છે. ભગવાનનું સ્વાગત કર્યું અને મા દેવકીજીને મળવા માટે ભગવાન આવ્યા અને મા દેવકીજીએ પ્રભુના દુખણા લીધા. અરે કનૈયાની સામે જોઈને કહ્યું, દ્વારિકાધીશની સામે જોઈને કહ્યું કે આ કેટલો બધો દુબળો પડી ગયો, આટલા બધા દિવસ ક્યાં હતો ગોવિંદ? આનું નામ માં કહેવાય. 2-5 દિવસ દીકરો બારગામ ગયો હોય ને, બારગામથી ઘેર આવે એટલે માં તરત જ પૂછે કે આ જુએ કે આટલો બધો દુબળો કેમ થઈ ગયો, તું ક્યાં હતો, શું કરતો હતો? અને તેદીથી કહેવત પડી ગઈ કે માં બારગામથી દીકરો આવતો હોય ઈ જુએ, માં આવતો જુએ અને પત્ની લાવતો જુએ. લિસ્ટ આપ્યું તું એટલું લાવ્યા કે નહીં? મુંબઈ ગયા તા, જે વસ્તુ મગાવી લાવ્યા કે નહીં? લિસ્ટ જુએ. પત્ની લાવતો જુએ અને માં આવતો જુએ. ભગવાન કૃષ્ણ પરમાત્માનું બધાએ સ્વાગત કર્યું છે અને ભગવાન દ્વારિકા પધાર્યા. હવે આપણી કથા હસ્તિનાપુરમાં પાછી જાય છે. હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિરે શાસન સંભાળ્યું છે. પણ ધર્મરાજ યુધિષ્ઠિરને કળિયુગે પ્રવેશ કર્યો હોય એવું દેખાવા લાગ્યું. ધર્મરાજ યુધિષ્ઠિર 4 દિશાઓમાં જુએ છે. સહદેવને કહે કે અરે સહદેવ, આ કલિયુગ આવી ગયો કે શું? ધૂમ્ર દિશા, ચારે બાજુ દિશાઓમાં ધુમાડો દેખાઈ રહ્યો છે.
કંપતે ભૂહુ, ધરતી કંપી રહી છે. આ કળિયુગ છે કે શું? ગાય ઘાસ ખાતી નથી. વાછરડાઓ ગાયને પયપાન કરે તો મોઢામાં ફીણ એમને રહી જાય છે. મંદિરોમાં જઈને દર્શન કરવા જાઉં છું તો મંદિરોમાં મૂર્તિ રડી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. કૃષ્ણ ભગવાને કીધેલો સમય આવી ગયો કે શું? અર્જુન દ્વારિકામાં ભગવાનને મળવા માટે ગયા છે, એ પણ હજી આવ્યા નથી. મૂર્તિ રડી રહી છે. સાચું બોલજો, મૂર્તિ રડે કોઈ દી? નો રડે. હમણાં એકવાર છાપામાં આવ્યું હતું, સંદેશમાં રાજકોટનું બતાવ્યું હતું છાપામાં કે હનુમાનજીની મૂર્તિ રડે છે. છેલ્લે પાને સમાચાર હતા, મેં વાંચ્યા. મેં કીધું હનુમાન દાદાની કઠણાઈ બેઠી છે, આ કળયુગમાં એને રોવું પડે. અહીં રાવણના ભૂકા કાઢી નાખ્યા અને કળયુગમાં બેઠા બેઠા રોવે હનુમાન દાદા. પછી મને વિચાર કર્યો મેં ખૂબ કે હનુમાન દાદા શું કામ રડે છે? રેલવેના ફાટક પાસે હનુમાન દાદાની ડેરી હતી, મંદિર હતું, ને હનુમાન દાદાની મૂર્તિ એમાં, ને એમાં રેલવેની ફાટક બંધ હતું, અને યુવતીઓ નીકળે સ્કૂટર લઈને, બાઇક લઈને, અને ફાટક બંધ હોય ને આમ જોતા જોતા હનુમાન દાદાને જુએ એટલે યુવતીને એમ થાય કે લાવ ને દાદા બેઠા છે તો આમ ભગવાનના બે નામ લઈ લઉં. હાય હનુ હનુ બોલે, ત્યાં ફાટક ખુલી ગઈ અને માન ઓલી બાજુ જઈને બોલી. એટલે હનુમાનજી રડવા માંડ્યા કે અહીં રાવણના ભૂકા કાઢી નાખ્યા, કળયુગમાં હનુ અને માનને જુદા કરી નાખ્યા. એટલે દરવાજામાં જ બેઠા હોય મૂર્તિ રડી રહી છે. આ દ્રશ્ય જોયું છે ધર્મરાય યુધિષ્ઠિર. ભૂકંપતે, ધરતી કંપી રહી છે. કલયુગના એંધાણ છે બધા. એક મહાભારતમાં એક કથા લખી છે નાની એવી, કે પાંડવો અને કુંતાજી નીકળ્યા વનમાં. એમાં કુંતાજીને તરસ લાગી. ધર્મરાય યુધિષ્ઠિરને કહ્યું કે દીકરા, મને પ્યાસ લગી હે, મુझे જલપાન કરાઈએ. ધર્મરાય યુધિષ્ઠિરે નકુલને કહ્યું કે તું પાણીનો ઘડો લઈને જા, પાણી ભરી આવ. જલ ભરવાને માટે જ્યાં ઘડો લઈને આવે, પણ નકુલે એક દ્રશ્ય જોયું છે. વાછરડી ગાયને ધાવે એ માની શકાય, પણ નકુલે જોયું કે ગાય વાછરડીને ધાવી રહી છે. ઘડો લઈને તો નકુલ આવી અને ધર્મરાય યુધિષ્ઠિરને પૂછ્યું કે બડે ભૈયા, આજ મને એક પ્રશ્ન થયો છે કે વાછરડી ગાયને ધાવે એ માની શકાય, પણ મેં મારી નજરે જોયું કે ગાય વાછરડીને ધાવી રહી છે. ધર્મરાય યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ, એ કલયુગના એંધાણ છે. બીજી વાર ઘડો લઈને સહદેવને મોકલા. સહદેવ પાણીનો ઘડો ભર્યા વિના ના આવ્યા અને કહ્યું કે મોટા ભાઈ, આજ મેં જંગલમાં એક દ્રશ્ય જોયું. સાચા મોતી ચરનારા હંસ કાગડાના વખાણ કરતા હતા. વિષ્ટા ખાનાર કાગડાના વખાણ સાચા મોતી ચરનાર હંસ કરી રહ્યા હતા. આનું કારણ શું? આનું કારણ એક જ છે કે કળિયુગે વાસ કર્યો છે. તમે જુઓ આ બધા દ્રશ્ય, કલયુગના નિવાસના દ્રશ્ય. અને પછી ભીમસેનને મોકલા. ભીમસેન વળી ઘડો ભરવા ગયા, પણ ઈ ખાલી આવ્યા કે મેં એક દ્રશ્ય જોયું છે કે નાનો પથ્થર મોટા પથ્થરની સાથે મેળે મેળે અથડાતો તો, મેળે મેળે ટકરાતો તો. આનું કારણ શું?
યુધિષ્ઠિરે કહ્યું કે કલયુગ આવી ગયો છે અને છેલ્લે જે ભાઈનો વારો હતો અર્જુનનો એ ગયા. આવી અને ધર્મરાયને કહ્યું કે આજ મેં એક દ્રશ્ય જોયું કે કુવામાંથી એક બેન પાણી સિંચતા હતા. ઈ બેન મેં એક ઘડાથી 5 ઘડા ભરાતા હતા, પણ 5 ઘડા ખાલી કરતા હતા અને એક ઘડો ભરતા હતા તો એક ઘડો ભરાતો નહોતો. ધર્મરાય યુધિષ્ઠિરે કહ્યું કે આ કલયુગની અંધાણી. અરે શું તમે ક્યારના કલયુગની અંધાણી. કુંતાએ કહ્યું કે ધર્મરાય સમજાવો. ધર્મરાય યુધિષ્ઠિરે કહ્યું કે પેલા મારી વાત સાંભળો. વાછરડી ગાયને ધાવે એ માની શકાય, પણ ગાય વાછરડીને પયપાન કરે એ કળિયુગ નહીં તો બીજું શું? આનો અર્થ શું? આનો અર્થ એ છે માં કે દીકરાઓ મા બાપને તજી દે અને પછી મા બાપ દીકરીને ઘેરે જીવન વિતાવે અને દીકરીના ઘરનું ખાઈને જીવન વિતાવે એને શું કહેવાય? ગાય વાછરડીને ધાવે છે. કળિયુગની અંધાણ કે નહીં? બીજો સવાલ. મોતી ચરનાર હંસ કાગડાના વખાણ કરે છે. મોતી ચરનાર હંસ એટલે પરમહંસ અને કાગડા એટલે દુર્જન. આ કલિયુગનો પ્રભાવ છે કે પરમહંસ દશાની કોટીની વ્યક્તિ પોતાનો આશ્રમ ચલાવવા માટે પોતાની સંપત્તિ મેળવવી છે એટલે કાગડા જેવા માણસના 2 મોઢે વખાણ કરે. ઈ કલિયુગ નહીં તો બીજું શું? કલિયુગ કહેવાય. રહી ત્રીજી વાત. ભીમસેને જે જોયું કે નાનો પથ્થર મોટા પથ્થરની સાથે મેળે મેળે અથડાય છે. મોટો પથ્થર એટલે બાપ, નાનો પથ્થર એટલે દીકરો. અને હું તો કહું કે તમારો દીકરો કોઈ દી તમારી સામે બોલતો ન હોય, બોલી શકતો ન હોય, અને ઈ દીકરો જેદી ડોળા કાઢી કાઢી પોતાની પત્નીની હાજરીમાં તમારું અપમાન કરે, દીકરાને કઈ કહેતા નહીં, પણ ઝીણી નજરે જોઈ લેજો કે એને સંગ કોનો થયો છે, એટલે બધી જ ખબર પડી જશે. અને આ દુનિયામાં મોટામાં મોટા 2 દુઃખ મોટામાં મોટા. એક ઘર વિનાની માં અને એક માં વિનાનું ઘર. દુનિયામાં 2 દુઃખ મોટામાં મોટા. ઘર વિનાની માં, રેસિડેન્ટ વિનાની માં હોય ને, એ નાના નાના છોકરાઓને મકાન માલિક ખાલી કરાવે અને વળી છોકરાઓને ભણતા હોય ત્યાંથી પાછા એને ફેરફાર કરવો પડે અને એ બિસ્તરા પોટલા ઉપાડે માં, નાના નાના છોકરાઓને આંગળી પકડીને હારે બીજું મકાન રાખ્યું હોય દૂર દૂર ત્યાં લઈ જાય. તેથી ગમે એવો માણસ હોય ને દયા આવે કે ઘર વિનાની માં નકામી અને માં વિનાનું ઘર નકામું છે. માં મરી ગઈ હોય અને પછી બાપ ઈ છોકરાઓને ઉછેરતો હોય ને, ઈ છોકરાઓને સ્કૂલે મૂકવા હોય, ઈ વેલા ઉઠાડે, ઈ બાપ છોકરાઓને તૈયાર કરે, નાસ્તાના ડબ્બા તૈયાર કરી દે, સ્કૂલની બેગ આપે. ગમે એવો માણસ હોય ને રડી પડે ઈ બાપની દશા જોઈને. ઘર વિનાનું માં અને માં વિનાનું ઘર. રહી છેલ્લી વાત. એક ઘડામાંથી 5 ઘડા ભરાય છે, પણ 5 ઘડામાંથી એક ઘડો નથી ભરાતો. એ કલયુગ નહીં તો બીજું શું?
એક મા બાપ એના 5-5 સંતાનને ઉછેરે, એને મોટા કરે, એને ભણાવે, એને ગણાવે, એને ધંધે લગાડે, એને પરણાવે, પણ 5 ઘડા વચારે જેદી એક ઘડો મા બાપનો ભરવાનો આવે ત્યારે 5 દીકરા વારા કાઢે કે 1 મહિનો અમારા ભેગા ને 1 મહિનો તમારા ભેગા. એ 5 ઘડામાંથી 1 ઘડો નથી ભરાતો બાપ. આ કળજુગના એંધાણ નહીં તો બીજું. ધૂમ્ર દિશાઓ ધૂંધળી દેખાય છે. સહદેવ, કૃષ્ણ ભગવાને કીધેલો સમય આવી ગયો કે શું? અર્જુન ગયા છે દ્વારિકા ભગવાનને મળવા માટે. 6 મહિના થયા, હજી અર્જુન આવ્યા નથી. બે ભાઈઓ જ્યાં વાતો કરે ને એ જ સમયમાં અર્જુન આવે, પણ એની ક્રાંતિ કરમાઈ ગઈ છે. અર્જુનના હાથમાં ગાંડીવ ધનુષ્ય નથી, એનો ચહેરો કરમાઈ ગયો છે. અર્જુને આવી અને ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિર બધાના સમાચાર પૂછે. અર્જુનને કહે કે દ્વારિકામાં બધા શું કરે છે? દ્વારિકામાં વસુદેવજી તો કુશલ છે ને? દેવકીજી તો કુશલ છે? બલભદ્ર ભૈયા દ્વારિકામાં કુશલ છે ને? પ્રદ્યુમ્ન ચારુદેશન, સુદેશન, સુચારુ, ચંદ્રચારુ, ભદ્રચારુ, વિચારુ, અનિરુદ્ધ, શાંબ, આ બધા તો કુશલ છે ને? અને છેલ્લે પૂછ્યું, દ્વારિકાધીશ સુખી કિમ? ભગવાન દ્વારિકાધીશ તો સુખી છે ને? અને એ શબ્દ જ્યાં બોલ્યા અને અર્જુનની આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહેતો થયો. મોટા ભાઈના પગ પકડીને કહ્યું કે બડે ભૈયા, જેના નામ લઈ લઈને તમે સમાચાર પૂછ્યા એમાંનું અત્યારે દ્વારિકામાં કોઈ નથી. જે ગાંડીવ ધનુષ મારા હાથમાં હતું એનું એ જ ધનુષ ભગવાનના પત્નીઓનું સંરક્ષણ કરીને આવતો હતો, તો રસ્તાના દુષ્ટ લોકો ગાંડીવ ધનુષ પણ લૂંટી ગયા. સમય સમય બલવાન હે અને નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટિયા એહી ધનુષ સમય સમય બળવાન. આપણો પણ એક સમય એવો હોય કે બારગામથી આપણે ઘરે આવતા હોય, ઘરના સભ્યોને ખબર પડે કે આપણે આવી રહ્યા છીએ એટલે છાપાની જગ્યાએ છાપું મુકાઈ જાય, ટીવી ચાલુ હોય તો બંધ થઈ જાય, ખોટા પંખા હાલતા હોય બધા બંધ થઈ જાય અને બધા જ ઘરના માણસો શિસ્તબદ્ધ ઊભા રહી જાય. પણ એક સમય એવો આવે કે તમારે તમારા જ આપણા જ છોકરાઓ આપણને એમ કહે કે તમે બોલો માં, તમને બોલતા જ નથી આવડતું, તમે બંધ થઈ જાઓ. જે છોકરાની આંગળી ચાલીને આપણે ચાલતા શીખડાયું, જે છોકરાને આપણે બોલતા શીખડાયું, નથી છોકરાઓને શીખડાવતા, અત્યારે અંગ્રેજી શીખડાવે. દીકરા બોલ, DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. ભાઈ એના કરતા GOD શીખડાવો ને. ગોડ, ગોડ એટલે ભગવાન. GOD. અને સમય સમય બલવાન હે અને નહીં પુરુષ બલવાન. સમય થઈ ગયો, સમય સમય વાત થઈ ગઈ છે. સમય સમય બલવાન હે
અને નહીં પુરુષ બલવાન. ભાઈ આ તો સમય બલવાન. ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન વાત કરે, બાજુના ઓરડાની દિવાલને કાન રાખી અને કુંતા ફૈબા સાંભળે છે કે ભગવાને આ ભૂમંડળ છોડી દીધું છે. અને ધડામ દઈને કુંતાજી પડ્યા અને કુંતાજીએ પ્રાણ છોડી દીધો છે. તમે જુઓ, રામાયણમાં દશરથ મહારાજ રામના વિજોગમાં પ્રાણ છોડ્યા છે. અને શ્રીમદ ભાગવતની કથામાં કુંતાજીએ કૃષ્ણ ભગવાને આ ભૂમંડળ છોડી દીધું એ સમાચાર મળ્યા તો કુંતા ફૈબાના પ્રાણ નીકળી ગયા છે. પ્રભુના વિરહમાં પ્રાણ જાય ને બાપ, એનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. શું છે, ચર્ચા થઈ ગયેલી છે ને, સ્ટોપ દેવાની. તો 10 મિનિટ કથાને સ્ટોપ આપશું. કંઈક શું કહેવાય, ચાપાણી કહેવાય ને, એવું બધું છે. ભાઈ ચાપાણી પી લ્યો એટલે પછી આપણે આગળ કથા ચલાવીએ. હજી તો પાંડવોને હિમાળો ગાળવા મોકલવા છે, પરીક્ષિતને રાજા બનાવવા છે. કાલ બપોરે તો નરસિંહ ભગવાન સુધી કથા પહોંચાડી દેવી છે. શ્રી દ્વારિકાધીશ કી અધીશ કી જય. ભગવાન પરમાત્મા દ્વારિકા છોડી અને ભગવાને દેહોત્સર્ગ કર્યો છે. અને એ સમાચાર જ્યાં કુંતીએ સાંભળ્યા, કુંતીએ દેહનો ત્યાગ કર્યો છે. ઉત્તરાના ઉદરસ્થ બાળકનો જન્મ થયો છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણોએ કહ્યું કે આ બાળકનું એક નામ વિષ્ણુ રાત રહેશે. આ બાળક શિબી જેવો સત્ય વક્તા થશે, દાનેશ્વરી થશે. કર્ણ જેવો દાનેશ્વરી થશે. પણ આ બાળકના કોઈ બ્રાહ્મણનો અપરાધ કરશે ને બ્રાહ્મણના અપરાધને કારણે 7મે દિવસે તક્ષક નાગ દંશ આપશે અને એનું મરણ થશે. ધર્મરાય ચિંતાતુર. પછી તો એ પરીક્ષિત યુવાન બન્યા. ઉત્તર પ્રદેશની ઈરાવતી કન્યાની સાથે એના લગ્ન થયા. જન્મે જે આદિ 4 પુત્રો થયા. હિમાળો ગાળવાને માટે પાંડવો નીકળ્યા. પરીક્ષિતને રાજ્ય સત્તા સમર્પિત કરી છે. અને હિમાળો ગાળવા નીકળેલા પાંડવોને સંસારના ઘણા અનુભવો થયા. પરીક્ષિત મહારાજે ધર્મ રાજ્ય ઊભું કર્યું છે. અશ્વમેઘ યજ્ઞ કર્યા. કૃપાચાર્યને બોલાવ્યા. બ્રાહ્મણોને બોલાવી ભૂરી ભૂરી દક્ષિણા વાળા યજ્ઞ કર્યા. પરીક્ષિત મહારાજાએ એક વખત વિચાર કર્યો કે પાંડવો મને આ સંપત્તિ આપતા ગયા, પણ મારી પાસે સમય નથી કે એનો લોક ખોલીને જોઈ શકું કે અંદર શું છે. પેલા ઓરડાના તાળું ખોલાવ્યું. ઓરડો આખો ખાલી છે. વચ્ચોવચ્ચ એક પેટી પડેલી અને પેટીમાં રત્નો માણેક જોઈ લીધા છે. બીજા ઓરડાની ચાવી મંગાવી. ઓરડો ખોલ્યો. એમાં અસ્ત્ર શસ્ત્ર ભરેલા જોયા. કોઈમાં સોના રૂપા જોયા, કોઈમાં વસ્ત્રો જોયા. પણ 7મા ઓરડાની બાજુમાં જ્યાં આવ્યા અને 7મા ઓરડાને જોયું તો 2 તાળા લગાવેલા છે. 2 તાળાની ચાવીઓ મંગાવી અને ઓરડો ખોલ્યો.
આખો ઓરડો ખાલી છે, વચમાં એક લોખંડની પેટી પડેલી, અને પેટી ખોલી એમાં સોનાનો એક મુકુટ નીકળ્યો છે. પરીક્ષિત મહારાજે મુકુટને માથા ઉપર મૂક્યો, નહીતર મુકુટમાં લખ્યું હતું સર્વથા ત્યાજ્ય, આનો ત્યાગ કરો. અને રાજાએ અરીસામાં મુખાવલોકન કર્યું. આપણા ધર્મશાસ્ત્રમાં એમ લખે, ધર્મરાય મહારાજ દશરથ તમે જુઓ અરીસામાં મુખાવલોકન કર્યું, કાનની બાજુમાં સફેદ વાળ જોયો ને વૈરાગ્ય પ્રગટ્યો. પરીક્ષિત મહારાજે અરીસામાં મોઢું જોયું, એ મુકુટને ત્રાસો જોયો, મુકુટને સરખો કર્યો. કોઈ દિવસ નહીં, અને રાજવીને આજ મૃગ્યા કરવાની ઈચ્છા થઈ. ક્ષત્રિયને ત્યાં જન્મ ધારણ કર્યા પછી મેં કોઈ દિવસ શિકાર કર્યો નથી, મૃગ્યા રહ્યો નથી. અશ્વના ઉપર આરૂઢ થઈ અને ઉત્તર દિશામાં મૃગ્યા રમવા માટે રાજવી ગયો. જે જે જગ્યાએ ફર્યા, રસ્તામાં પાંડવોએ કરેલા કર્તવ્યના લોકો વખાણ કરે છે. પાંડવોના લોકો વખાણ કરતા જોયા. ઉનાળાનો સમય છે, ગાઢ જંગલમાં પ્રવેશ કર્યો છે. ગંગા નદી કઈ બહુ દૂર નથી. ગંગાના વહેણની સમીપમાં બ્રહ્મપુરી છે. પરીક્ષિત મહારાજ બ્રહ્મપુરીમાં આવ્યા અને પરીક્ષિત રાજવીને તરસ લાગી છે. ઋષિના આશ્રમની અંદર આવી અને જળની યાચના કરે છે કે મહારાજ મુझे प्यास लगी है, आप जलपान कराइए. શમીક ઋષિના આશ્રમની અંદર આવ્યા છે, પણ શમીક ઋષિ ધ્યાનસ્થ છે. ઋષિને ધ્યાનસ્થ અવસ્થા જોઈ રાજવીએ બીજી વાર કહ્યું, મહારાજ મને તરસ લાગી છે, જલપાન કરાવો. પણ સાંભળે કોણ? ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી દીધી છે. કલિયુગ મરેલો સર્પ થઈને પડ્યો. એનું કારણ છે આ મુકુટ. આ મુકુટ જરાસંઘનો છે. કલિયુગને સોનામાં સ્થાન આપ્યા પછી પરીક્ષિત રાજાએ અંગના ઉપર સોનું અડાડ્યું નથી. આજ પહેલી જ વાર સોનાનો મુકુટ પહેર્યો છે. કલિયુગ મરેલો સર્પ થઈને પડ્યો. ધનુષ્યની અણીથી સર્પને ઉઠાવી અને ઋષિની ડોકમાં પહેરાવી અને જતો રહ્યો. પેલી ફૂલ રાજવીએ એ કરી. ગંગા નદી કઈ બહુ દૂર નહોતી. જઈને બેખોવા પાણી પી લેવું જોઈએ. નહીં તમે જુઓ સત્યનારાયણ ભગવાનની કથામાં બીજા અધ્યાયમાં સતાનંદ નામનો બ્રાહ્મણ કાશી નગરીમાં રહેતો હતો, ભૂખ્યો અને તરસો. હવે ભૂખ્યો તો બરાબર, તરસો શું કામ હોય? ગંગા નદી નજીક છે, બેખોબા પી આવાય. પરીક્ષિત મહારાજ ઋષિના ગળામાં સર્પ પહેરાવ્યો છે અને હસ્તિનાપુરમાં આવતા રહ્યા. સોનાનો મુકુટ જ્યાં દૂર કર્યો તો રાજવીને ભાન થયું કે અરે આ શું થયું? જે બ્રાહ્મણનું પાંડવો સન્માન કરતા હતા, બ્રહ્મભોજન કરીને બ્રાહ્મણો ઉઠે એટલે એના ઉચ્છિષ્ટ પત્રાવડા ભીમસેન અને દ્વારિકાધીશ લેતા, એને બદલે આજ મેં બ્રાહ્મણોનું અપમાન કર્યું. ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને મારા કર્મનું ફળ જલ્દી મળી જાય, મને મારા કર્મનું ફળ આપી દે. આપણે શું, આપણે એવું જ કરીએ છીએ. આપણે એવું જ કરીએ છીએ. અપરાધ માનો કરીએ,
ક્ષમા ભગવાનની માગીએ. અપરાધ બાપનો કરીએ, ક્ષમા ભગવાનની માગીએ. અપરાધ સમાજનો કરીએ અને ક્ષમા ભગવાનની માગીએ. તો ભગવાન શું કહેશે? જેનો અપરાધ કર્યો છે એની જ ક્ષમા માંગો. માનો અપરાધ કર્યો છે માની ક્ષમા માંગો. બાપનો અપરાધ કર્યો છે બાપની ક્ષમા માંગો. ભાઈનો અપરાધ કર્યો છે ભાઈની ક્ષમા. સમાજનો અપરાધ સમાજની ક્ષમા માંગો. એને બદલે આપણે મંદિરમાં જઈએ અને ભગવાનની ક્ષમા માંગીએ. ભગવાન એમ કહે કે અત્ર તત્ર સર્વત્ર મારો નિવાસ છે, હું તો બધે વસેલો જ છું. પરીક્ષિત મહારાજ આકાશ સામે જોઈને ભગવાનને એમ કહે કે હે ભગવાન, મારા કર્મનું ફળ મને જલ્દી મળી જાય એવું કરો. બ્રાહ્મણનો અપરાધ થયો છે, હે ભગવાન, મને આનું ફળ જો નહીં મળે તો પુનરપી જન્મમ પુનરપી મરણમ, ફરી ફરીને જન્મવું, ફરી ફરી અને મરવું. મારા કર્મનું ફળ મને જલ્દી આપો. હવે આ બાજુ શું થયું? શમીક ઋષિનો દીકરો શૃંગી પોતાના ઉંમરના બાળકોને લઈને ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા છે. ઉનાળાનો સમય છે, બપોરનો સમય છે. કોઈએ આવીને સમાચાર આપ્યા, શૃંગીને કહ્યું કે તમારા બાપના ગળામાં હસ્તિનાપુરના પરીક્ષિત રાજાએ મરેલો સર્પ પહેરાવ્યો છે. અને શૃંગી ક્રોધિત થયો છે. હાથમાં જલ લઈ અને દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, આ રાજવી એમ માને છે કે ભગવાન કૃષ્ણ આ ભૂમિ છોડીને જતા રહ્યા એટલે અમારું બ્રાહ્મણોનું રક્ષણ કરનાર કોઈ નથી. અરે અમારા બ્રાહ્મણોનું રક્ષણ કરનાર અમારું તપ છે. આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને પરીક્ષિત રાજાનું ભૂરી ભૂરી મૃત્યુ થશે. આમ કહી અને જલ ગંગાનું અપરાધ નાનો છે. બ્રાહ્મણોએ કહ્યું કે અરે આ નાના અપરાધમાં આવડી મોટી સજા, મૃત્યુ દંડની સજા. અને શૃંગી ઋષિ ગંગાના વેણમાંથી બહાર નીકળી અને પોતાની આશ્રમમાં આવ્યા. બાપુના ગળામાં મરેલો સર્પ જોયો. બાપુના ખોળામાં બેસી અને રુદન કરે છે. દીકરાના રડવાનો અવાજ સાંભળી અને ધીમે ધીમે શમીક ઋષિની ધ્યાનસ્થ અવસ્થા દૂર થઈ છે. ખોળામાં દીકરાને રડતા જોઈ માથે હાથ ફેરવીને પૂછ્યું, દીકરા શું છે? આ રડવાનું કારણ શું છે? ત્યારે શૃંગીએ બાપુને કહ્યું કે પિતાજી, તમારા ગળામાં મરેલો સર્પ છે. ત્યારે તો બાપનું ધ્યાન ગયું. માણસ જેમ ખેસને લઈને એક બાજુ મૂકે એમ મરેલા સર્પને લઈને એક. પછી દીકરાને કહ્યું, બેટા સર્પ મરેલો છે, એમાં રડવાનું કારણ શું? બાપુને કહ્યું કે હસ્તિનાપુરના સમ્રાટ પરીક્ષિત મહારાજ તમારામાં ગળામાં મરેલો સર્પ પહેરાવી ગયા છે. પણ પિતાજી, મેં એનું કલ્યાણ કર્યું છે. આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને હસ્તિનાપુરના સમ્રાટનું નિધન થશે. અત્યાર સુધી બાપ દીકરાને વહાલ કરી રહ્યા હતા અને દીકરાએ શ્રાપ આપ્યો છે એમ જ્યાં સાંભળ્યું, ખોળામાંથી દીકરાનો ઘા કર્યો છે. દીકરા, નાના એવા અપરાધમાં અવડી મોટી સજા. અપરાધ ક્ષણિક છે, અપરાધ નાનો છે અને એની સજા મૃત્યુદંડની.
દીકરાનો ખોળામાંથી ઘા કર્યો છે. હવે રાજાને સાવધાન કરવા છે. 7મે દિવસે જેનું મરણ છે એ માણસને ગાફેલ નથી રહેવા દેવું. સમીક મહાત્માએ 4 શિષ્યોને બોલાવ્યા. બોલાવીને 4 શિષ્યોને કહ્યું કે આપ હસ્તિનાપુરમાં જાઓ. હસ્તિનાપુરના સમ્રાટ પરીક્ષિતને જઈને સમાચાર આપો કે આજથી 7મે દિવસે તમારું મરણ છે. એને જીવનમાં બચવાનો જે ઉપાય કરવો હોય કરી લે. મનખા અવતાર વારંવાર નથી પડતો. અને 4 શિષ્યો આવ્યા છે પૂછતા પૂછતા હસ્તિનાપુરમાં. પરીક્ષિત મહારાજ અહીંયા વિલાપ કરે, ભગવાનને કહે મને મારા કર્મનું ફળ આપો. બેનો ભાઈઓ, કર્મના શાસ્ત્રમાં 3 પ્રકાર બતાવ્યા છે. પ્રારબ્ધ કર્મ, ક્રિમાણ કર્મ અને સંચિત કર્મ. જે કર્મનું ફળ એ જ ક્ષણે મળે એનું નામ ક્રિમાણ કર્મ. જે કર્મનું ફળ મળવામાં સેજ વિલંબ એ સંચિત કર્મ. અને જે કર્મનું ફળ મળવામાં બીજો જન્મ પણ મળે, બીજા જન્મમાં પણ મળે એ પ્રારબ્ધ કર્મ. ભગવાનને કહે પ્રભુ મારા કર્મનું ફળ મને જલ્દી આપો. ત્યાં તો 4 શિષ્યો આવ્યા છે. હસ્તિનાપુરના સમ્રાટના સેવકોએ આવીને કહ્યું મહારાજ બ્રહ્મપુરીમાંથી કોઈ બ્રાહ્મણો આવ્યા છે અને એમ કહે છે કે અત્યારે ને અત્યારે આપને મળવું છે. બ્રહ્મપુરીમાંથી આવ્યા એ સમાચાર જ્યાં સાંભળ્યા પરીક્ષિત રાજાએ કહ્યું જલ્દી બોલાવો, જલ્દી બોલાવો. 4 શિષ્યો આવ્યા. પરીક્ષિત મહારાજ એને પ્રણમ્યા છે. 4 શિષ્યોએ કહ્યું કે રાજવી અપરાધ થતો હોય તો ક્ષમા કરજો, પણ અમારા ગુરુદેવના દીકરાથી એક ભૂલ થઈ ગઈ છે. અમારા ગુરુદેવના ગળામાં તમે મરેલો ભુજંગ સર્પ પહેરાવ્યો. એમના દીકરા શૃંગીએ આપને શ્રાપ આપ્યો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. આ સમાચાર જ્યાં સાંભળ્યા તો પરીક્ષિત રાજા નૃત્ય કરવા માંડ્યા છે. વાહ ભાઈ વાહ. ભગવાનને કહે પ્રભુ તમે મારા કર્મનું ફળ આપી દીધું છે. નહીતર દવાખાનામાં ડોક્ટર એમ કે હવે ઘેરે લઈ જાઓ, સેવા ચાકરી કરો બને એટલી. મહિનો દિનો ખેલ છે. એ સાંભળીને ઉપાધિમાં 8 દિવસમાં ખેલ ખતમ થઈ જાય. અરે જેનું મરણ 7મે દિવસે, 7મે દિવસે મરણ છે. ઈશ્વરણને કેમ ભૂલે? પરીક્ષિત મહારાજે બ્રાહ્મણોને ખૂબ ધન આપી અને વિદાય કર્યા છે. પોતાના દીકરા જન્મે જઈને રાજગાદી સમર્પિત કરી અને ગંગાના કિનારે આજ જ્યાં સુકતાલ તીર્થ છે ત્યાં પરીક્ષિત મહારાજ આવ્યા છે. દીકરા જન્મે જઈને રાજગાદી સમર્પિત કરી. આ બાપ દીકરો એવા છે. તમે જુઓ, પરીક્ષિત મહારાજને કથા સુખદેવજીએ સંભળાવી તો પરીક્ષિતના દીકરા જન્મે જઈને કથા વેદવ્યાસે સંભળાવી. અહીંયા બાપ દીકરાનો સંબંધ, અહીંયા બાપ દીકરાનો સંબંધ. કારણ કે જન્મેજી રાજાના શરીરમાં કોઢ થયો હતો. આખા શરીરમાં રગત પિત્તનો રોગ થયો હતો. એના શરીરમાંથી પરુ અને લોહી હાલતા થતા હતા. એવી કથા દેવી ભાગવતમાં લખી છે. જન્મેજય રાજાએ દેવી ભાગવતમાં લખ્યું છે કે જન્મેજય રાજાએ વેદવ્યાસને એક વખત કહ્યું કે દાદા મને મારું ભવિષ્ય કથન કરો. વેદવ્યાસે ના પાડી, દીકરા ભવિષ્ય કથન જાણવા જેવું નથી. નહીં મહારાજ, કહો કહો.
તો વેદવ્યાસે જન્મેજયને કહ્યું કે રાજન સાંભળ, શિકાર માટે તું જ્યારે નીકળ ત્યારે દરિયાને કિનારે તું કોઈ દિવસ જતો નહીં, પણ તું જઈશ, તારું ભવિષ્ય કહે છે. અને દરિયાને કિનારે જા તો અહીંયા યુવતી મળે, એની સાથે તારે લગ્ન કરવા નહીં, પણ તું કરીશ, એને પરણીશ, તારું ભવિષ્ય કહે છે. ભલે યુવતીની જોડે લગ્ન કર, પણ તારે યજ્ઞ કરવો નહીં, પણ તારું ભવિષ્ય એમ કહે છે જન્મેજય કે તું યજ્ઞ કરવાનો છે. અને યજ્ઞ કર તો યજ્ઞમાં ઘરડા બ્રાહ્મણને જ બોલાવજે, યુવાન બ્રાહ્મણને બોલાવતો નહીં, પણ તારું ભાગ્ય એમ કહે છે કે યુવાન બ્રાહ્મણોને તું યજ્ઞમાં બોલાવવાનો જ છે. અને યુવાન બ્રાહ્મણોને બોલાવને તો ભલે બીજું બધું કર, પણ બ્રાહ્મણોની હત્યા કરતો નહીં, પણ તારું ભાગ્ય એમ કહે છે કે તારા ભાગ્યમાં 18 બ્રહ્મ હત્યાઓ છે. જન્મેજય જા, તને મેં સાવધાન કર્યો, સાવધાન. જન્મેજય રાજાએ કહ્યું મહારાજ હવે તો હું ધ્યાન રાખું ને. ઈ વાતને ભૂલી ગયો જન્મેજય. અશ્વના ઉપર આરૂઢ થઈને સમુદ્રના કિનારે જ્યાં નીકળો તો સમુદ્રના કિનારે એક યુવતી બેઠી છે, અને આ યુવતીનો ચહેરો સમુદ્રના તરફ છે. જન્મેજય રાજાએ યુવતીને જોઈ તો યુવતીની પીઠમાં યુવતીનો ચોટલો જાણે વાસુકી નાગને ભૂલાવી દે એવો છે. સેજ એનું મોઢું દેખાયું, પણ પૂર્ણિમાના ચંદ્રમા જેવું એનું મોઢું દેખાયું. યુવતીનું ધ્યાન નથી કે રાજા અહીંયા આવ્યો છે. યુવતીનું ધ્યાન તો દરિયાના બોજા તરફ છે, સમુદ્રના તરંગો તરફ છે, સાગરની લહેરો તરફ છે. એમાં રાજાએ ઉધરસ ખાધી. જન્મેજયે આ કથા દેવી ભાગવતમાં લખી છે. ઉધરસ ખાધી એટલે યુવતી અંગ મરડી અને રાજાની સામે જોયું, અને યુવતી એકદમ ઊભી થઈ ગઈ છે. રાજાને કહ્યું કે મહારાજ મારે તમારી જોડે લગ્ન કરવા છે. રાજા રાજી થયા કે મારી જોડે લગ્ન કરવા છે. બાવડું જાલી એને અશ્વના ઉપર બેસાડી. વેદ વ્યાસે ના પાડી હતી કે સમુદ્રને કિનારે જઈશ નહીં, પણ ગયો. યુવતીની જોડે લગ્નમાં મંજૂર થઈશ નહીં, પણ થયો. આ યુવતીને લઈને હસ્તિનાપુરના દરવાજા પાસે રાજવી આવ્યો. ત્યારે યુવતીએ રાજાને કહ્યું રાજવી થોભો, તમે મારી જોડે કાયદેસર લગ્ન તો નથી કર્યા. કાલ સવારે સમાજના લોકો પૂછશે તમને કે મને કે આની સાથેનો સંબંધ શું, તો તમે કે હું શું જવાબ આપીએ? તો મારી એવી ઈચ્છા છે રાજવી કે અહીંયા એક યજ્ઞ કરવો. વેદવ્યાસે ના પાડી હતી, અને છતાંય યજ્ઞ માટે રાજા મંજૂર થયો. પોતાના માણસોને કહ્યું કે જાઓ બ્રહ્મપુરીમાં જઈ અને બ્રાહ્મણોને બોલાવી આવો, પણ યાદ રાખજો ઘરડા બ્રાહ્મણ જ બોલાવજો, યુવાન બ્રાહ્મણોને નહીં. યુવાન બ્રાહ્મણો નહીં. રાજાના સેવકો આવ્યા બ્રહ્મપુરીમાં, પણ ઘરડા બ્રાહ્મણો કોઈ મળ્યા નહીં. યુવાન બ્રાહ્મણો હતા. પૂછ્યું ઘરડા બ્રાહ્મણો? બોલે વશિષ્ઠ મહારાજના યજ્ઞમાં ગયા છે. ક્યારે આવે? બોલે 6 મહિને. સેવકોએ આવી અને જન્મેજય રાજાને સમાચાર આપ્યા કે 6 મહિના સુધી ઘરડા બ્રાહ્મણો મળશે નહીં. યજ્ઞ કરવો હોય તો યુવાન બ્રાહ્મણો છે, તમે કયો તો બોલાવીએ. વેદવ્યાસે ના પાડી હતી કે યુવાન બ્રાહ્મણોને કોઈ દિવસ યજ્ઞમાં બોલાવીશ નહીં. અને રાણીના કહેવા પ્રમાણે રાજવી ઉતાવળા થઈ ગયા અને યુવાન બ્રાહ્મણોને બોલાવ્યા. યજ્ઞ પરિપૂર્ણ થયો. યજ્ઞ પરિપૂર્ણ થયો. અને યજ્ઞમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવે છે, જમાડ્યા છે. અને 18 બ્રાહ્મણો આવ્યા અને 18 બ્રાહ્મણો જમવા બેઠા હતા. અને રાણીબા પોતે ચૂરમાના લાડુનો થાળ લઈને નીકળ્યા.
બ્રાહ્મણોને પોતે પીરસતા જાય. એમાં એક બ્રાહ્મણે રાણીબાની સામે જોઈને મુસ્કુરાયો અને રાણીબા ઈ બ્રાહ્મણની સામે જોઈને મુસ્કુરાયા અને ઈ દ્રશ્ય જન્મેજી રાજા જોઈ ગયો અને જન્મેજી રાજાને ગુસ્સો ચડ્યો. મ્યાનમાંથી તલવારને દૂર કરી અને 18 બ્રાહ્મણને અહીંયા મારી નાખ્યા છે અને 18 બ્રહ્મહત્યા જન્મેજી રાજાને. એના શરીરમાં રગત પિત્તનો રોગ થઈ ગયો છે. 18 બ્રહ્મહત્યા. જન્મેજી રાજા વેદવ્યાસની પાસે આવ્યો, આવીને કહ્યું કે મહારાજ, ગુરુદેવ, આ બ્રહ્મહત્યા લાગી છે, મારા શરીરમાં રક્તપિત્તનો રોગ થયો છે. ભગવાન વેદવ્યાસે કહ્યું, દીકરા, મેં તને ના પાડી હતી ને, તારું ભવિષ્ય મેં તને જણાવ્યું હતું. હવે એક રસ્તો છે, વૈશંપાયન મુનિની પાસે તું જા, મહાભારતની કથા સાંભળ, એક એક પર્વ સાંભળી અને ગાયોના દાન કર, તારો રોગ મટતો જશે. પણ મહાભારતમાં કોઈ દિવસ શંકા કરવી નહીં. શંકા કરીશ તો એટલો કોઢનો અને રક્તપિત્તનો ડાઘ તારામાં રહી જશે. વૈશંપાયન મહારાજની પાસે જન્મેજી આવ્યા અને મહાભારતની કથા સાંભળવા માંડ્યા. અને વૈશંપાયન મહારાજે કથા આદરી કે મહાભારતના સમર મેદાનમાં ભીમસેન હાથીનો પૂંછડી ઝાલી અને આકાશમાં ફેંકે, હજારો હાથીના બળવાળો હાથી તેદુનો હજી આકાશમાં ભટકે છે. જન્મેજય રાજાએ કહ્યું, મહારાજ, ગપ્પા શું હાકો છો? હાથી તેદુનો આકાશમાં ભટકે? મહારાજ, ગપ્પા ન મારો. અને વૈશંપાયન મુનિએ કહ્યું કે જન્મેજય, હવે તારા શરીરમાં મહાભારતમાં શંકા કરી છે એટલે સેજ કોઢ રહી જશે, પણ મહાભારતના હાથીને તારે જોવો છે? બોલે હા. મંત્ર બોલીને આકાશમાં જલ છાટ્યું તો આકાશમાંથી ધડામ દઈને મરેલો હાથી પડ્યો. ભૂફાક બોલ્યો, જોઈ લે આ હાથી. પછી જન્મે જઈને એમ થયું કે આ તો મારે ખોટી ભૂલ થઈ ગઈ, ખોટી શંકા થઈ ગઈ. હવે તારા શરીરમાં કોઢ જો મટાડવો હોય તો વેદવ્યાસ પાસે જા અને વેદવ્યાસ દેવી ભાગવતની કથા સંભળાવશે. અને વેદવ્યાસે દેવી ભાગવતની કથા સંભળાવી, 9 નોરતાના ઉપવાસ કર્યા અને માતાજીનો યજ્ઞ કર્યો અને જન્મેજયનો રોગ દૂર થયો હતો. આ કથા દેવી ભાગવતમાં છે. અને હું તો એમ કહું કે ખરેખર વૈષ્ણવોએ દેવી ભાગવત એકવાર તો વાંચી જ લેવું જોઈએ. દેવી ભાગવત. અને એમાંય 9મો સ્કંધ દેવી ભાગવતનો એ તો ખાસ વાંચી લેવો વૈષ્ણવોએ. કારણ કે 9મા સ્કંધમાં ગોલોકના કૃષ્ણ અને ગોલોકના રાધે રાણીનું વર્ણન એ 9મા સ્કંધમાં દેવી ભાગવતમાં છે. 50 અધ્યાયમાં એ વર્ણન છે. હમણાં મારે આની પહેલાની કથા છાપરા હતી, જામનગર કાલાવડ બાજુમાં છાપરા, એ દેવી ભાગવતની કથા હતી. 9મો સ્કંધમાં ગોલોકના કૃષ્ણ, શ્રીદામા, સુદામા, આ બધાનું વર્ણન છે. રાધે રાણીને તરસ લાગી તો ભગવાન ગોલોકના કૃષ્ણ પરમાત્માએ એમના જીભના અગ્રભાગે વરુણને પ્રગટ કર્યા, વરુણે વારુણી પ્રગટ કરી અને ભગવાન કૃષ્ણના જીભના અગ્રભાગથી સરસ્વતી પ્રગટ્યા. આવું બધું વર્ણન, આ ધરતી કેમ પ્રગટી, આકાશ કેમ પ્રગટ્યું, આવું બધું વર્ણન દેવી ભાગવતના 9મા સ્કંધમાં ગોલોકના કૃષ્ણ પ્રભુએ કેમ પ્રગટાવ્યું છે એનું વર્ણન છે.